तो बाळको આજનો ટોપિક છે 14.4 ટોપિકનું નામ છે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. હા કે ના? સ આ ગ અને નિયમિત વર્તુળમય ગતિ ની વ ગ. ઓકે, સ આ ગ અને ની વ ગ. ओके, तो लेट्स स्टार्ट द टॉपिक. भाई लास्ट लेक्चर में बेटा सरल आवृत गति शू हती एवं जोयुं हतुं आपणे. सरल आवृत गति शू हती एवं जोयुं हतुं भाई. सिंपल. हाँ, एवं कोईने होस्ट बनावी दो. आयुषी तने होस्ट बनावी दो. आमां तमारे टप टप करवा आववुं पड़शे अहींया रेकॉर्डिंग में बधुं. हाँ, ओके. तो भाई आयुषी ने हूँ होस्ट बनाई दू छू. आयुष क्या आयुषी. ओके, आयुषी जे भी आवे एडमिट करी लेजे बेटा. ओके, लेट्स स्टार्ट बच्चों. सरल आवर्त गति एंड नियमित वर्तुळमय गति. तो भाई आ बने गति ना जे क्वेश्चन है ए क्वेश्चन बहुत इजी होय અને સોલ્વ કરવા માટે આજે જે કન્સેપ્ટ હું તમને શીખવાડવાનું છે તમારે પકડીને ચાલવાનું. બિલકુલ તમે સાચો આન્સર આપી શકશો. બિલકુલ એકદમ 101%. ઓકે, તો અહીંયા હું તમને બતાવું છું કે આને ઇંગ્લિશમાં એસએચએમ કહેવાય અને આ યુસીએમ કહેવાય. સિમ્પલ હાર્મોનિક મોશન અને યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ઉધ્વ દિશામાં થતી સરળ આવર્ત ગતિ એટલે ઉધ્વ દિશામાં કઈ સરળ આવર્ત ગતિ? તો કે બેટા આમ આને ઉધ્વ દિશામાં થતી સરળ આવર્ત ગતિ કહેવાય. હા કે ના? કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. અને આ સમક્ષિતિજ દિશામાં. સરળ આવર્ત ગતિમાં કેવી ગતિ થતી હતી? આજુબાજુ, આગળ પાછળ કે ઉપર નીચે. આ બધી સરળ આવર્ત ગતિ છે. આપણે ઉધ્વ દિશાની વાત કરીએ. આ મેક્સિમમ હાઈટ છે બેટા અને અહીંયા સેન્ટર છે, અહીંયા મિનિમમ, અહીંયા મેક્સિમમ. આવું આપણે વિચારીએ પણ એવું નથી. આ ધન અને ઋણ બંને મહત્તમ છે અને એનો મતલબ છે બેટા કંપ વિસ્તાર. એનો મતલબ શું છે? કંપ વિસ્તાર. એમ્પ્લિટ્યુડ ઇંગ્લિશમાં શું કહેવાય? એમ્પ્લિટ્યુડ. संदर्भ बिंदु थी कोई एक तरफ ना, संदर्भ बिंदु थी कोई एक तरफ ना अधिकतम स्थानांतर ने कंप विस्तार कहे छे. कंप विस्तार એટલે ખબર પડી બેટા? यस और नो? यस, बिल्कुल क्लियर. હવે આને આપણે અહીંયા પ્રોજેક્ટ કરીએ ત્રણે પોઈન્ટ ને. ક્લિયર? અને આને સેન્ટર લઈએ અને એ જેટલી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ વિચારીએ. તો આ જે છે બેટા એ વર્તુળમય ગતિ થઈ ગઈ. જે કેવી હશે? માની લો નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? हाँ, जेमा झड़प केवी होय? अचल. झड़प केवी होय? अचल होय. हाँ, यस, क्लियर छे. झड़प केवी होय? अचल. तो आ आपने क्लियर अहींया समजाय छे के बंने एक जेवी छे एवुं हवे आपणे साबित करीशुं. ध्यान आपजो, ध्यान आपजो. હું જે બતાવું છું એ સમજજો. માની લો અહીંયા સરળ આવર્ત દોલક એટલે જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે અહીંયા છે. તો વર્તુળમય ગતિમાં અહીંયા છે. આમ આયા ઉગમ બિંદુ પર. આ બી ઉગમ બિંદુના સ્થાન પર આવ્યો. અહીંયા આમ ગયા છેડાના બિંદુએ, વચ્ચેના બિંદુએ, છેડાના બિંદુએ. ધન છેડા. બોલો ખબર પડી? બંને સરખી છે એમ ખબર પડે? हाँ के ना बोलो, मैसेज करो फास्ट फरी एक बार. जो
ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો, પણ આ ઉપરથી આ ધન એ, તો આ બી ધન એ થી જ લેવાનું. મધ્ય બિંદુ તરફ આયા, સેન્ટર વચ્ચેના બિંદુ તરફ આયા, એનાથી દૂર માઇનસ તરફ, પાછું મધ્ય બિંદુ તરફ, પાછું ધન તરફ. બોલો બંને સેમ છે? હા કે ના? એટલે યુસીએમ અને એસએચએમ, નિયમિત વર્તુળમય ગતિ અને સરળ આવર્ત ગતિ બંને કેવી છે બેટા? સરખી. મેસેજ કરો ખબર પડી કે નહીં? હા કે ના? આ એક દોલન પૂરું કરે તો આ એક ભ્રમણ વર્તુળમય ગતિ પૂરી કરે. યસ, બિલકુલ. ચલો ઠીક. અચ્છા, તો હવે આપણે કળા અને સમયની વાત કરી લઈએ. ધ્યાન આપીશું અહીંયા. કળા અને સમયની વાત કરી તો અહીંયા ધ્યાન આપીશું. અહીંયા આપણને ખબર છે કળા કેટલી હોય? 0. અહીંયા કળા કેટલી? π/2. અહીંયા કળા કેટલી? π. અહીંયા કેટલી? 3π/2. અને પાછું અહીંયા આવી જાય તો અહીંયા કેટલી? 2π. બોલો હા કે ના? હા કે ના? સમજ્યા પડે? એ જ રીતના આમાં પણ અહીંયા 0, અહીંયા π/2, પાછું આવે π, અહીંયા 3π/2 ને પાછું અહીંયા આવે તો 0, એ 2π. એટલે એક અહીંયા એક દોલન, અહીંયા એક પરિભ્રમણ. યસ. અચ્છા, એક દોલન પૂરો કરવા માટે સમય કેટલો લાગે બેટા? t. એક દોલન પૂરો કરવા માટે સમય કેટલો લાગે? t. અહીંયા માની લો 0 સમયથી ચાલુ કરે તો એક ચક્ર પૂરું કરીને આવે તો કેટલો સમય લાગે? t. શું બેટા અહીંયા આવતા એને t/4 સમય લાગશે? એટલે એક ચક્ર નો t સમય લાગે તો ચોથા ભાગનું t/4, અડધા ભાગનું t/2, 3/4 ભાગનું હોય 3/4t અને 1 નું t. બોલો પાક્કું? શું આવું આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં? હા, આપણે લાસ્ટ લેક્ચરમાં આવું જોયું હતું કે ભાઈ ખૂણા અને સમય વચ્ચેનો સંબંધ, જેમાં આપણે આવું લખ્યું હતું θ બરાબર ωt અને θ બરાબર 2π/t into t. તો t બરાબર શું લખાય બેટા? θ/2π into t. હવે હું તમને કહું કોઈ બી એક θ મૂકો, ખૂણો લઈ લો π/2, અહીંયા 2π ગુણ્યા t, તો 2 નહીં જાય, છેદમાં આવશે π ગયા, કેટલો જવાબ આવે? t/4. તો ખૂણો આપણે π/2 લીધો તો સમયનો આન્સર શું આવ્યો? t/4. એટલે હવે તમારે જે મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું એ ગોખવાની જરૂર નથી. હવે તમારે આ ચક્કર યાદ હોવો જોઈએ, એનાથી તમને આવડી જશે. પાક્કો? યસ, યસ, બિલકુલ ક્લિયર. હવે આમાં ધ્યાન રાખવાની વાત કેવી છે? ધ્યાન રાખવાની વાત એવી છે, આખું ક્લિયર છે ને બધાને? હવે આપણે અહીંયા વાત કરીએ પહેલી પ્રારંભિક કળા. ઇંગ્લિશમાં એને ઇનિશિયલ ફેઝ phi કહેવાય. આપણે સૂત્ર જોયું હતું ને સ્થાનાંતરનું, y બરાબર a sin omega t plus phi, x બરાબર a cos omega t plus phi, આવું જોયું હતું, x અને y. ઠીક છે? તો આપણે પ્રારંભિક કળા phi કીધી હતી. તો માની લો બેટા, માની લો કે શું માનશો? અલગ અલગ કેસ આપું છું તો phi કઈ રીતના શોધવાનું? તો ભાઈ phi એટલે શું કે ભાઈ t બરાબર 0 સમયે કળા. તો ધ્યાન આપજો, 0 બિંદુ પર હોય, બે ક્વેશ્ચન લઈએ, 0 બિંદુ પર છે તો પ્રારંભિક કળા કેટલી? એનો જે દોલન કરતો પદાર્થ છે એ 0 બિંદુ પર છે. અહીંયા a, અહીંયા માઇનસ a, અહીંયા a, અહીંયા માઇનસ a. પહેલો કેસ અને આ બીજો કેસ. ચલો બતાવો, બંનેમાં એ અહીંયા હશે તો કળા કેટલી? તો તમે આમ કરીને જોશો તો કાં તો 0 કહેવાય કાં તો પાઈ કહેવાય. કન્ફ્યુઝન થશે? યસ. માની લો આ ઉપર તરફ જઈ રહ્યો છે, ધન a તરફ,
અહીંયા જે પદાર્થ છે કઈ બાજુ જઈ રહ્યો છે? ધન એ. એસએચએમ ની વાત ચાલે છે. એસએચએમ આ તો આપણને આવડે છે. એસએચએમ ની વાત ચાલે છે. એસએચએમ આપણને આપેલું હોય તો એના પરથી કળા કઈ રીતના શોધીશું? તો ધ્યાન આપજો, 0 પર હોય અને પ્લસ એ તરફ જાય તો અહીંયા વિષમ ઘડી આવે બેટા. કઈ ઘડી આવે? અહીંયા વિષમ ઘડી. વિષમ ઘડી ધન આવે. ઓકે, તો અહીંયા હશે તો એ પર જશે ને. જો અહીંયા હોય તો ક્યાં જાય? માઇનસ એ તરફ. અરે હા કે ના? તો 0 છે ને ધન એ તરફ જાય એનો મતલબ અહીંયા મધ્ય બિંદુ છે તો કયા ડિગ્રી પર હશે બેટા? 0 ડિગ્રી. બોલો પાક્કું? અને જો એની દિશા નીચે તરફ હોય બેટા, જો એની દિશા ક્યાં હોય? નીચે તરફ. નીચે તરફ તો બોલો ફાઈ કેટલું? બોલો ફાઈ કેટલું? બોલો. એ નીચે તરફ જતો હોય આમ તો ફાઈ કેટલું? એસએચએમ પરથી જોવાનું નથી, યુસીએમ પર જો ફાઈ કેટલું. તો જ્યારે અહીંયા હોય તો ફાઈ બે હોઈ શકે ને. અહીંયા જો 0 ડિગ્રી પણ હોઈ શકે અને પાઈ બી હોઈ શકે. 0 અને પાઈ બંને હોઈ શકે. આ ભૂલી જાવ અત્યારે. ઓકે, 0 પણ હોઈ શકે અને પાઈ પણ હોઈ શકે. પર 0 થી કઈ બાજુ જઈ રહ્યો છે? માઇનસ એ. તો 0 થી માઇનસ એ એટલે આમ આવ્યું તો કઈ હશે? 0 ક્યારે હોય? જ્યારે પ્લસ એ તરફ. એટલે અહીંયા શું લખું? પાઈ ઓર 180 ડિગ્રી. બોલો આવડ્યું કે નહીં? સ્ક્રીનશોટ લો. ચલો સ્ક્રીનશોટ લો ફટાફટ. चलो डन. ओके, हाँ हाँ समझी गया ने. अच्छा, बीजो एक केस જોઈએ. અહીંયા હોય અને આ તરફ આવતું હોય. સિમિલરલી એલા ત્રીજો ક્વેશ્ચન બેટા. ત્રીજો ક્વેશ્ચન અને આ ચોથો ક્વેશ્ચન. અહીંયા હોય અને આ તરફ જવાનું હોય તો તમને ખબર જ છે. બોલો ફાઈ કેટલું? ફાઈ કેટલું? તમે કહેશો સાહેબ π/2. એક જ પોસિબિલિટી છે ને. અને અહીંયા હોય તો નીચે એ માઇનસ એ પર હોય તો કેટલું? 3π/2 બેટા. હા કે ના? આને 90 કહેવાય અને આને 270 કહેવાય. બોલા આવડી ગયું કે નહીં? બોલા આવડે પ્રારંભિક કળા શોધતા? હા કે ના? યસ. સ્ક્રીનશોટ લો તાને. આ બીજા બે કેસ બિલકુલ સિમ્પલ ને. એ પર હોય તો π/2 અને માઇનસ એ પર હોય તો વિષમગડીની વાત ચાલે છે. સમગડી વિષમગડી હમણાં જોઈશું. કેમ કે અમુક બાળકોને એવું બી વિચારે સર સમગડી હોત તો એ બી કરાવું છું. ચિંતા નહીં કરતા, બધું કરાવો. ચલો ક્લિયર? હા કે ના? યસ યસ યસ. તો આ રીતના તમે પ્રારંભિક કળા કેટલી છે એ શોધતા આવડે. બિલકુલ. હવે વાત કરીએ બેટા સ્થાનાંતરની. સ્થાનાંતર તો ધ્યાન આપીશું. કેમ સ્થાનાંતરની વાત આવી? કે જ્યારે એ સરળ આવર્ત ગતિમાં પદાર્થ અહીંયા પહોંચ્યો હોય અને ઉપર એ તરફ જતો હોય તો એ અહીંયાથી કેટલા સ્થાન પર છે એવું ખબર ના પડે આપણને. પડે? ના પડે. x દિશામાં કેટલું હોય જો x દિશામાં હોય તો, અને y દિશામાં કેટલું જો y દિશામાં હોય તો બેટા. ઓકે ક્લિયર? હા, ઇન્ટેન્સિટી થોડી ઘટી ગઈ હતી બેટા. હવે બરાબર છે. ઓકે ક્લિયર છે. y દિશામાં અને x દિશામાં સ્થાનાંતર કેટલું? ઓહો હો, હવે તો અનબિલીવેબલ છે. ઓકે ક્લિયર? આગે ના? ઓકે ઓકે. આ તો પાછી તીવ્રતા બદલાવા લાગી લ્યા.
આમાં રેકોર્ડિંગમાં ક્યાં વાઈફાઈ આવેલે? બાજુમાં તો કમ્પ્લીટ છે. ઓકે, બ્રાઇટનેસ બહુ વધી જાય છે ને. ચલો કઈ નહીં, તો આવી રાખીએ, હવે જોઈશું જે થશે એ ખરું. ચલો બરાબર છે. યસ ઓર નો? હા બરાબર છે, બરાબર છે. ચલો ક્લિયર. હવે સ્થાનાંતરની વાત કરીએ. તો બેટા ધ્યાન આપજો, અહીંયા હોય એટલે અહીંયાથી તમે આનું પ્રિડિક્શન કરો. આના પર આપણને બે પોઝિશન મળે. કેટલી પોઝિશન મળે? બે પોઝિશન મળે. એક અહીંયા, એક અહીંયા. પર આ એ તરફ જાય છે એટલે અહીંયા હશે. એ તરફ જાય છે ને તો અહીંયા હશે. જો એ 0 તરફ જતું હોત તો અહીંયા આવતું ને. અહીંયા યસ ઓર નો? હા કે ના બોલો, મેસેજ કરો. જો 0 તરફ જતું તો અહીંયા આવતું ને, કેમ કે 0 તરફ તો આમ આવશે ને. અહીંયાથી જે બી સ્થાને છે, આ સ્થાને છે તો આમ જતું હોત 0 થી એ તરફ તો 0 થી એ તરફ, a થી 0 તરફ તો a થી 0 તરફ. આ રીતના આવે. એટલે અત્યારે અહીંયા છે તો આ સ્થાને આપણે આ કંપ વિસ્તાર એ થશે ને, કે ત્રિજ્યા એ છે એની, અને આ ખૂણો માની લો ઓમેગા t પ્લસ phi બનાવે છે. t સમયે ખૂણો, કોઈ બી ખૂણો બનાવે. આપણે કેટલો લીધો? ઓમેગા t પ્લસ phi. કેટલો લીધો? ઓમેગા t પ્લસ phi. તો આનો x ઘટક લેવાય. કેટલો લખાય? x of t બરાબર a cos ઓમેગા t પ્લસ phi. અને y ઘટક શું લખાય? બોલો. આ y ઘટક થયો, અને હટાવી દો. અત્યારે આ y of t થયો અને આ x of t થયો. આ 0 a sin ઓમેગા t પ્લસ phi. આ કોના માટે છે ભાઈ? વિષમ ઘડી. કોના માટે? આ સ્ક્રીનશોટ લો આનો. વિષમ ઘડી. વિષમ ઘડી હોય તો આવું થાય નહીં. રહેવા દો, હમણાં સ્ક્રીનશોટ આનો લેજો. આ તો સમજાઈ ગયો ને. પછી સમઘડી ને વિષમ ઘડીની ચર્ચા કરી. આ સમજાયું કે નહીં સમજાયું? સ્ક્રીનશોટ લો આનો બેટા. હા, તો ચોથા ચેપ્ટરમાં ભણ્યા ને તમે. x ઘટક લો અને પછી y ઘટક લો તો એ જ છે ને. એ આ કર્ણ થયું, આ ખૂણો, તો આ પાસેની બાજુ એટલે કર્ણ ગુણ્યા cos, આ સામેની બાજુ કર્ણ ગુણ્યા sin. એટલે સિમ્પલ છે. યસ, સિમ્પલ છે. સ્ક્રીનશોટ લઈ લો. ડન. ઓકે. એટલે તમે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિને કમ્પેર કરી શકો છો. આનાથી એના જવાબ ને એનાથી આના જવાબો લાવી શકાય છે. એ આપણે અહીંયા જોયું. બંને એકરૂપતા ધરાવે છે એવું કહી શકાય. હવે ઓલી વાત આવે, સમઘડી છે કે વિષમ ઘડી. તો આપણે ખાલી x ઘટક લખીશું, y ઘટક તમને આવડી જશે ઓટોમેટિક. કે બંને લખી દઉં, તમે કહો બંને લખી દઈએ આપણે. ઉભારો, લાઈટ ચાલુ કરી. આ ઇન્ટેન્સિટી ચેન્જ થયા કરે છે. યસ. ઓકે ઓકે, સમજો. દિશા ભાઈ, ભ્રમણની દિશા માની લો વિષમ ઘડી છે, અથવા માની લો સમઘડી છે. બંને કેસ જોઈએ. વિષમ ઘડી હોય, હા, તો માની લો આ પદાર્થ અહીંયા છે, એ સમય છે t બરાબર 0 સમય, અને એનો પ્રારંભિક જે ખૂણો છે કેટલો હોય? phi હોય. અને કઈ દિશામાં જઈ રહ્યું છે? વિષમ ઘડી. એટલે એની નેક્સ્ટ પોઝિશન અહીંયા હશે. થોડા સમયમાં અહીંયા માની લો t સમયમાં ઓમેગા કોણીય વેગથી ભ્રમણ કરે છે, તો ઓમેગા t થશે. તો આ સ્થાન દર્શાવવા માટે હજુ થોડું ક્લિયર મજા આવશે. ઉભા રહો, ફીલ આવે એવું કરાવી દઈએ. જો અહીંયા છે પહેલા p t બરાબર 0 અહીંયા છે ભાઈ. આ જે છે એનો પ્રારંભિક ખૂણો કેટલો લઈએ આપણે? phi. x અક્ષ સાથે પ્રારંભિક ખૂણો phi છે. પછી અહીંયા પહોંચે છે તો t સમયમાં ઓમેગા વેગથી કેટલું અંતર આપ્યું હશે? કોણીય અંતર ઓમેગા t. કોણીય અંતર ઓમેગા. તો હવે કુલ ખૂણો કેટલો થયો? ઓમેગા t પ્લસ phi.
અને આનો x ઘટક કેટલો થાય તો કે x ઓફ t. x ઓફ t શું લખાય? a cos omega t plus phi. બોલો હા કે ના? બોલો, મેસેજ કરો હા કે ના? સમઘડી દિશામાં હોય બેટા તો માની લો અહીંયા છે p, t બરાબર કયો સમય 0 અને એ કઈ દિશામાં જઈ રહ્યો છે? સમઘડી દિશામાં ઓમેગા. તો આ એનું શું થશે બેટા? phi. અને t સમયમાં માની લો અહીંયા આવ્યું, ધ્યાન આપજો, એને કેટલું કોણીય અંતર કાપ્યું? ઓમેગા t. ધ્યાન આપજો, આ ટોટલ કેટલું? phi. એમાંથી આ કેટલું? ઓમેગા t. તો આ કેટલું હશે? phi માઇનસ ઓમેગા t. તો બેટા અહીંયા x ઓફ t શું લખાશે? a cos phi માઇનસ ઓમેગા t. બોલો હા કે ના? બોલો, ખબર પડી સમઘડી અને વિષમઘડીમાં શું થાય? એ જ રીતના તમારે y લખવાનું. એ જ રીતના તમારે y લખવાનું. તો y માં શું થાય? a sin આનું આ જ. અહીંયા y માં શું થાય? a sin ઓમેગા t પ્લસ phi. વિષમઘડી. અને સમઘડીમાં y શું થશે? a sin phi માઇનસ ઓમેગા t. એટલે ઘટકો જ લખી રહ્યા છે. અહીંયા પહોંચ્યો ત્યારે આનો x ઘટક અને આ એનો y ઘટક. અને y ઘટક t સમય પછી સ્થાનાંતર x દિશામાં કેટલું ને y દિશામાં કેટલું એ આપણને મળી જાય. સિમિલરલી આમાં પણ અહીંયા છે ને થોડા સમય પછી અહીંયા આવ્યો, આ પ્રારંભિક છે, x ઓફ t થયો, આ y ઓફ t. આ t સમય p t બરાબર t સમય કોઈ બી સમય, અને આ પ્રારંભિક હતું t બરાબર 0. અહીંયા બી p t બરાબર t સમય p ડેશ લઈ લો, કન્ફ્યુઝન ના થાય એટલે p ડેશ. બોલો આવડ્યું કે નહીં? સમઘડીમાં ઓમેગા t પ્લસ phi થાય, વિષમઘડીમાં phi માઇનસ ઓમેગા t થાય. બોલો પાક્કું? સ્ક્રીનશોટ લો ફટાફટ. ચલો દાખલો કરીએ આનો. ચલો ડન. લાવો હવે એક ઉદાહરણ કરીએ. 14.4 જ છે લગભગ. NCERT નું ઉદાહરણ 14.4 જો. વાંચીશું બધા કે આકૃતિમાં બે વર્તુળમય ગતિ આપણને આપી છે. આ આકૃતિમાં ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ, ભ્રમણની દિશા દર્શાવવામાં આવે છે. તો પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ p ના ત્રિજ્યા સદિશના x પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. x પ્રક્ષેપ, y પ્રક્ષેપ એટલે y ઘટક, x પ્રક્ષેપ એટલે x ઘટક. બેટા ઉદાહરણ 14.4 માં આપણને આપી છે બે વાર, એક સર્કલ અને અહીંયા આપ્યું છે p બરાબર 0 અને ખૂણો આપ્યો છે 45 ડિગ્રી અને આમ જાય છે વિષમઘડી અને આવર્તકાળ છે 4 સેકન્ડ. સિમિલરલી બીજો ફોટો આપ્યો છે, એમાં અહીંયા આપ્યું છે p t બરાબર 0 અને સમઘડી t બરાબર 30 સેકન્ડ. ઓકે ચલો ઠીક, બસ આટલું. આનો કંપ વિસ્તાર છે b અને આ ભાઈનો કંપ વિસ્તાર છે a, એટલે ત્રિજ્યા કહી શકાય. અને બંનેના x પ્રક્ષેપ આપણે લખવાના છે, x પ્રક્ષેપ. તો વિષમઘડી માટે શું લખતા હતા એ લખી કાઢો. x ઓફ t બરાબર a cos omega t plus phi. આ કયો દિશા છે ભાઈ? સમઘડી. તો x ઓફ t શું લખાશે? a cos ઊંધું phi minus omega t. એનું કારણ મેં તમને અત્યારે થોડા સમય પહેલા જ બતાવ્યું છે, એટલે તમને ડાઉટ નહીં હોય. ચલો તો અહીંયા લખીએ આપણે a cos omega t plus phi. ઓમેગા એટલે શું બેટા? તો
તો ઓમેગા એટલે થાય 2π/t। તો ભાઈ અહીંયા t આપ્યો છે 4, તો અહીંયા 4 મૂકશો એટલે જવાબ શું આવશે π/2। તો ઓમેગા થશે π/2 * t। હાઈ એટલે t બરાબર 0 સમયે કયો ખૂણો છે 45, એને રેડિયન માં કેટલું લખાય π/4। શું આવ્યો જવાબ? જો શું આવે છે કે નહીં, ચેક કરો જલ્દી, આવે છે હા કે ના? યસ આવે છે, આવે છે। ચલો અહીંયા લખીએ, તો અહીંયા કંપ વિસ્તાર છે b cos phi કેટલા, તો પ્રારંભમાં ક્યાં છે ભાઈ? આ પોઈન્ટ પર। આ પોઈન્ટ કેટલો ખૂણો બનાવે? π/2 90, એટલે અહીંયા આવશે 90 π/2 માઈનસ ઓમેગા એટલે અહીંયા બી ઓમેગા શું થશે ભાઈ? 2π/t। તો ભાઈ t કેટલા છે જોવો તો 30, એટલે 2π/30। તો પાઈ ભાગ્યા કેટલા આવે? તો કે ભાઈ 15। કેટલા આવે? 15। કેમ કે જો અહીંયા 2π/30 એટલે 2 અને અહીંયા 30, તો અહીંયા 15 થઈ જશે ને, એટલે 15t। હજુ જવાબ નહીં આવ્યો, કેમ કે અહીંયા π/2 માઈનસ થીટા છે। π/2 માઈનસ થીટા એટલે કયું ચરણ? તો બી તો એવા ને એવા। π/2 માઈનસ થીટા એટલે કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ। પ્રથમ ચરણમાં cos ધન અને π/2 જે એટલે વિધેય બદલાશે, cos ની જગ્યાએ sin 15t આવશે જવાબ, આવશે જવાબ બી sin 15t, માઈનસ નહીં પ્લસ। એ આ નહીં વિચારો ના, તો π/2 માઈનસ જે થીટા લીધો એના પ્રમાણે આ પૂરું। બોલા આવડ્યું? તો સ્ક્રીનશોટ લાવવાનો। 14.4 દાખલો પૂરો। ડન? ચલો ઠીક, એટલે અહીંયા આપણું 14.4 જે ટોપિક છે પૂરું। પરંતુ હવે સરળ આવર્ત ગતિના આ જ કન્સેપ્ટને લગતા ઘણા ક્વેશ્ચન હોય બેટા। તો એક ક્વેશ્ચન હું પૂછું તમને, જોઈએ કઈ રીતના છે। એક ક્વેશ્ચન હું પૂછું તમને બેટા, જો જી નીટ બેઝ થોડું કન્સેપ્ટ ક્લિયર કરીએ આપણે। તો ભાઈ એની પ્રારંભિક કળા 0 છે, પ્રારંભિક કળા 0 છે। આવર્તકાળ t છે, તો કંપ વિસ્તાર a/2 થવા માટે લાગતો સમય t બરાબર કેટલું થાય? આ ક્વેશ્ચન, અહીંયા સોલ્યુશન સમજા પડી? ક્વેશ્ચન એક સરળ આવર્ત ગતિ થઈ રહી છે, સરળ આવર્ત ગતિ છે, એમાં પ્રારંભિક કળા તમને 0 આપી છે, આવર્તકાળ તમને t આપ્યો છે, કંપ વિસ્તાર તમને a/2 થવા માટે કેટલો સમય લાગશે, આ કઈ દિશામાં થાય છે? y દિશા, એવું આપ્યું હોય તો તમે શું લખશો ભાઈ? y બરાબર a sin ωt પ્લસ phi। તમારે વેલ્યુ મૂકવાની અને સમય શોધવાનો। તો y કેટલા કીધા છે? કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? a/2, સોરી કંપ વિસ્તાર નહીં આવે, અહીંયા સ્થાનાંતર આવશે। યસ, સ્થાનાંતર। કંપ વિસ્તાર તો એ ફિક્સ છે, સ્થાનાંતર તો ભાઈ સ્થાનાંતર y છે એ કેટલું થવાનું કહે છે? a/2। અહીંયા તો જે છે એ લખી રહ્યો છું, phi શું છે? 0। પ્રારંભિક સમયમાં કળા કેટલી? 0 છે। ઓકે, a કટ 1/2 sin ωt,
આ ખૂણો કહેવાય. સાઈન કયા ખૂણે 1/2 થાય, 30 ના બોલાય, π/6 બોલાય. અહીંયા રેડિયન માં ચાલશે. તો ઓમેગા ટી કેટલા થશે બેટા? π/6. તો ટી તમારો કેટલો જવાબ આવ્યો? π/6 ઓમેગા. પણ ક્વેશ્ચન માં તમને ઓમેગા નથી આપ્યો, આવર્તકાળ આપ્યો છે. તો બેટા આવર્તકાળ મૂકશો તો π/6 ઇન્ટુ 2π/t લખાય કે ના લખાય? તો પાઈ કટ, 6 દુ 12, 6 દુ 12 અને આ છેદનો છેદ અંશમાં, એટલે જવાબ કેટલો આવ્યો? t/12. કેટલો સમય લાગશે? t/12. ચલો આવડ્યું કે નહીં? હા કે ના? ક્લિયર? સ્ક્રીનશોટ લાનો. Okay, done. Okay, बिल्कुल क्लियर? यस और नो? यस. अच्छा, હવે તમારે એક આમાં હું ક્વેશ્ચન આપી દઉં તમને, તમે એ ગણીને મને બતાવો. a/√2. બોલો સમયનો આન્સર આપ. વિડિયો પોઝ કરી દઈએ છે. ચલો ભાઈ, વિડિયો પોઝ કર્યો તો a/√2. તો બેટા કશું નહીં, અહીંયા a/√2 થઈ જશે અને અહીંયા π/4 આવશે, એટલે અહીંયા અહીંયા તો 2π બરાબર છે, અહીંયા 6 ની જગ્યાએ 4 આવશે, અહીંયા 4 આવી જશે, એટલે અહીંયા જવાબ 8 આવશે. બોલો હા કે ના? યસ 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 યસ. આવડ્યું કે નહીં? આન્સર આવ્યો કોઈનો? આવો t/8 આવ્યો? ચેક કરો, જો આયો તો બરાબર તમને આ વસ્તુ આવડી ગઈ છે. બસ આવું તો આવડે ને, બિલકુલ સિમ્પલ. હવે એક સરસ દાખલો કરાવો, હજુ મજા આવે. લખો પ્રશ્ન, લખો બધા. એનસીઈઆરટી માંથી નથી, એક સરસ પ્રશ્ન છે, પણ સરસ એટલે બહુ જ સુંદર, મજા આવે એવું, ગણાય એવું. લખો. સમાન કંપ વિસ્તાર અને આવૃત્તિ ધરાવતા બે કણ, સમાન કંપ વિસ્તાર અને આવૃત્તિ ધરાવતા બે કણ એક જ સુરેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેઓનું સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધું બને ત્યારે એકબીજાને ક્રોસ કરે છે. તો તેમની વચ્ચેનો કળા તફાવત શોધો. તેમની કળાનો તફાવત શોધો. તે સમયે તેમની વચ્ચેનો કળાનો તફાવત શોધવાનો છે. ચલો અહીંયા ધ્યાન. આવું કીધું છે. એક આમ જાય છે, એક આમ જાય છે, બરાબર. અને પ્રશ્નમાં શું કીધું છે? વિરુદ્ધ દિશામાં છે. જ્યારે તેઓનું સ્થાનાંતર કંપ વિસ્તારના કરતા અડધું થઈ જાય, એટલે સ્થાનાંતર આપ્યું છે, એટલે y બરાબર a/2 કીધું છે. સ્થાનાંતર આપણને આપેલું છે. સ્થાનાંતર y બરાબર શું થાય? a/2 થાય. તો y ની જગ્યાએ શું લખીએ આપણે? a sin omega t plus phi. અથવા તમે આને થીટા લખો તોય ચાલે ને બેટા, કેમ કે હવે phi by નથી શોધવાનું છે, તમારે કળાનો તફાવત એટલે ખૂણો લખી દો, વાંધો નહીં, ચાલે. a/2 એ ગયા. બતાવો થીટા કેટલું આવશે? sin theta 1/2, થીટા π/6 એટલે 30 ડિગ્રી, અથવા સેમ આન્સર 150 પર પણ આવશે.
હવે તમે કહેશો હા સાહેબ, જો તો sin 150 શોધો, કેટલો જવાબ આવે? sin 150, sin 150 શોધતા આવડે તમને? યસ, sin 180 માઇનસ 30 એટલે sin 150 થઈ ગયું, અને 180 માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજામાં sin ધન અને વિધેય બદલાય નહીં તો sin નો sin અને sin 30 એટલે 150 અને 30 નું મૂલ્ય સરખું હોય, 1/2 1/2 એટલે બે ખૂણાઓની સંભાવના છે. તો જો એક પ્લસ a થી ઉગમ બિંદુ તરફ આવતો હશે અને બીજો માઇનસ a થી ઉગમ બિંદુ તરફ આવે છે, એટલે ધ્યાન આપીશું. સરળ આવર્ત ગતિને નિયમિત વર્તુળમય ગતિ પર વિચારીએ તો અહીંયા આ a/2 થયું માની લો, તો એની બે પોઝિશન મળે બેટા. a/2 ની કેટલી પોઝિશન મળે? બે. એક આ વાળી ને એક આ વાળી. એક ઉગમ બિંદુ તરફ આવે છે એટલે આ વાળી વાત 0 તરફ આવે છે, અને બીજો પણ ઉગમ બિંદુ તરફ આવે છે. હા કે ના? યસ ઓર નો કે નહીં? આમ સમજ્યા કે નહીં સમજ્યા? આ જે ખૂણો છે ભાઈ એ કેટલો થયો? 30, અને આ જે ખૂણો છે એ કેટલો થયો? 150. તો કળા તફાવત કેટલું થાય? 150 માઇનસ 30. બેટા જવાબ કેટલો આવે? 120. આયો તો કોઈનો? સમજ્યા કે નહીં સમજ્યા? સોલ્વ કર્યો અને સમજ્યા કે નહીં સમજ્યા? હવે તમે કહેશો સાહેબ આ કઈ દિશાની ગતિ કરે તમે? એવું થાય ને? તો બેટા એક આમ કરે છે, એક આમ લીધું. મેં એકને વિષમ ઘડી લીધું, બીજાને સમ ઘડી લીધું. યસ ઓર નો? એકને વિષમ ઘડી, બીજાને સમ ઘડી. બંને વિરુદ્ધ દિશા થવી જોઈએ ને? હવે તમે વિચારો સાહેબ આમાં એક આમ આવ્યું, એક ઉપર ગયું, તો બંનેની દિશા વિરુદ્ધ છે. તો જ્યારે વર્તુળમય ગતિમાં તમે બે પદાર્થ લો અને બંનેની દિશા વિરુદ્ધ, તો વર્તુળમય ગતિમાં વિરુદ્ધ દિશા કઈ હોય? એક હોય સમઘડી તો બીજી હોય વિષમઘડી. અને જ્યારે કંપ વિસ્તાર a/2 થયું ત્યારે આપણને બે પોઝિશન મળી, અને એ બે પોઝિશનમાં બે ખૂણા, એક 30 હોય કાં તો 150. તો તફાવત કેટલો? 150 માઇનસ 30. બોલો પાકું? 150 માઇનસ 30. ક્લિયર છે? યસ ઓર નો? ઓકે, તો સ્ક્રીનશોટ લો આનો.